નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોવ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, આજે આપણે થોડા અગત્યના ક્વેશ્ચન વિશે વાત કરવાના છે જે આવનારી કોઈપણ પરીક્ષામાં ખૂબ જ અગત્યના રહેશે। પોલીસ કોન્સ્ટેબલ છે, તલાટી છે, ક્લાર્ક છે વગેરે માટે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું વિધાન ખરું નથી? તો ઓપ્શન જોઈએ છે એ, શૂન્યકાળની શરૂઆત 1953માં થઈ, અલ્પકાલીન ચર્ચાની શરૂઆત 1953માં થઈ, ધ્યાનાકર્ષક સૂચનાની શરૂઆત 1954માં થઈ। તો મિત્રો, આ તમામ વિધાનો ખરા છે, એટલે આન્સર ડી આવશે કે તમામ વિધાનો ખરા છે। બીજો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયા વડાપ્રધાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો નથી? તો હજુ સુધી અવિશ્વાસનો પ્રસ્તાવ 4 ઓપ્શનમાંથી મોરારજી દેસાઈ સામે પસાર થયો નથી, તેથી સાચો આન્સર આવશે મોરારજી દેસાઈ। વડાપ્રધાન રાજીનામું આપે ત્યારે શું કરવામાં આવે છે? તો અથવા તો વડાપ્રધાન રાજીનામું આપે ત્યારે ઓપ્શન એ સાચો આન્સર છે, સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું ગણવામાં આવે છે અથવા તો સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું ગણાય છે। વિશ્વમાં બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિશ્વમાં બંધારણના પિતા તરીકે જેમ્સ એડિસનને ઓળખવામાં આવે છે અથવા તો જેમ્સ એડિસન એ વિશ્વમાં બંધારણના પિતા ગણાય છે। પછી વિજ્ઞાનનો એક ક્વેશ્ચન છે, લોલકના નિયમો। તો લોલકના નિયમો કોણે શોધ્યા છે? તો લોલકના નિયમો ગેલિલિયોએ શોધ્યા છે। પછી પ્રોટોન ટ્રાન્સફર થિયરી। તો પ્રોટોન ટ્રાન્સફર થિયરી એ લોરી બ્રોસ્ટેન્ડે શોધેલ છે। રુધિર જૂથના શોધક, તો રુધિર જૂથના શોધક એ કાર્લ લેન્ડસ્ટીનરે શોધેલ છે। અને ક્ષ-કિરણોના શોધક તો રોન્ટજન। પછીનો ક્વેશ્ચન છે, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ક્યારે મનાવાય છે? તો નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે એ 14 ડિસેમ્બરના રોજ ઉજવાય છે। પ્રકાશનો હવામાં વેગ ખાલી જગ્યા માઇલ્સ સેકન્ડ। તો પ્રકાશનો હવામાં વેગ 1,86,000 માઇલ્સ પ્રતિ સેકન્ડ છે। એસિટિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો એસિટિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ પદાર્થ ઉમેરવામાં આવે છે। 1983માં ભાનુ અથૈયાને કઈ ફિલ્મ માટે પ્રથમ ભારતીય તરીકેનો ઓસ્કાર એવોર્ડ મળેલ છે? તો 1983માં ભાનુ અથૈયાને ગાંધી ફિલ્મ માટે પ્રથમ ભારતીય તરીકેનો ઓસ્કાર એવોર્ડ મળેલો હતો। નીચેના પૈકી કયું વિધાન ખરું નથી? બંધારણના પિતા જેમ્સ એડિસન, ભારતીય બંધારણના પિતા ડૉક્ટર બી.આર. આંબેડકર, ઇંગ્લેન્ડના બંધારણના પિતા થોમસ જેફરસન। તો મિત્રો, આ બધા જ વિકલ્પો સાચા છે, તેથી ઓપ્શન ડી। ગુજરાતમાં ખેલાડીઓને રમતગમત માટે કોચિંગ તેમજ માર્ગદર્શન મળી રહે તે હેતુથી સહાય આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકેલ છે? તો ગુજરાતના ખેલાડીઓને રમતગમતના કોચિંગ માટે તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકારે શક્તિદૂત યોજના અમલમાં મૂકેલ છે। અર્થશાસ્ત્રમાં કયા શબ્દનો ઉપયોગ થતો નથી? અર્થશાસ્ત્રમાં ફુગાવો ઉપયોગ થાય છે, જનસંખ્યા ઘનત્વનો ઉપયોગ થાય છે, નાણાકીય નીતિનો ઉપયોગ થાય છે, પણ પાલ્સ રેટનો ઉપયોગ થતો નથી। પલ્સ રેટનો ઉપયોગ થતો નથી। નીચેનામાંથી કયું યોગ્ય નથી? સ્થગન પ્રસ્તાવ, તો સાર્વજનિક મહત્વના વિષય પર અધ્યક્ષનું ધ્યાન દોરવું। ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ, મહત્વની ઘટના। નિંદા પ્રસ્તાવ, તો સરકારની નીતિઓ અને કાર્યોની નિંદા કરવી। તો મિત્રો, આ તમામે તમામ વિકલ્પો સાચા છે। થાર એક્સપ્રેસ ક્યાં જાય છે? તો થાર એક્સપ્રેસ એ પાકિસ્તાન જાય છે। જંગલ બુધ નામની વિખ્યાત સાહિત્ય કૃતિના લેખક કોણ છે? તો જંગલબંધુ નામની વિખ્યાત સાહિત્ય કૃતિના લેખક રૂડયાર્ડ કિપલિંગ છે। ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલ રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। વિશ્વની હીરા બજારની રાજધાની કઈ છે? તો એન્ટવર્પ એ વિશ્વની હીરા બજારની રાજધાની છે।
થીન બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો રાવી નદી પર થીન બંધ બાંધવામાં આવેલ છે. પોલિથીનની થેલીઓનો નાશ કરી શકાતો નથી કારણ કે તેમાં પોલિમરની બનેલી હોવાથી પોલિથીનની થેલીઓ નાશ કરી શકાતી નથી. પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના ક્યારે કરાઈ હતી? પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના 1948માં કરવામાં આવી હતી. કથકલી લોકનૃત્ય કયા રાજ્યનું છે? તો કથકલી લોકનૃત્ય એ કેરળ રાજ્યનું છે. બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? તો બેલુર મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. કાવી ગરમ પાણી કુંડ કયા જિલ્લામાં આવેલ છે? તો તે ભરૂચમાં આવેલ છે. કથક નૃત્ય કયા પ્રકારનું છે અથવા તો કયા રાજ્યનું છે? તો કથક નૃત્ય એ ઉત્તર પ્રદેશનું છે. અને કથક અને કથકલી બે ખાસ યાદ રાખજો. કથકલી આવે તો કેરળ અને કથક આવે તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે. નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળો ભરાતો નથી? તો બદ્રીનાથમાં કુંભ મેળો ભરાતો નથી. તાપી જિલ્લાનું વડું મથક જણાવો. તો તાપી જિલ્લાનું વડું મથક વ્યારા છે. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ શું છે? તો કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ છે સુરજબારી પુલ. નિક્સ ઓલિમ્પિયા પર્વત કયા ગ્રહ ઉપર જોવા મળે છે? તો તે મંગળ ગ્રહ ઉપર જોવા મળે છે. માધવરાયનો મેળો ક્યાં ભરવામાં આવે છે? પોરબંદર હમણાં જ ભરાઈ ગયો છે. ભારતે કયા ઓપરેશનથી દીવ, દમણ અને ગોવા પોર્ટુગીઝ પાસેથી જીતી લઈ ભારતમાં મેળવી દીધા? તો ઓપરેશન વિજયથી ભારતે દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝ પાસેથી જીતી લઈને ભારતમાં મેળવેલ છે ઓપરેશન વિજય. રાણકી વાવ કેવા પ્રકારની વાવ છે? તો રાણકી વાવ એ જયા પ્રકારની વાવ છે. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું હતું. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું હતું. પાવર પોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી? તો પાવર પોઈન્ટમાં સ્લાઇડ વ્યૂ નથી. પાવર પોઈન્ટના વર્ડ આર્ટ ગેલેરીમાં ઓકે બટન પર ક્લિક આપીએ તો શું ખુલશે? તો પાવર પોઈન્ટમાં વર્ડ આર્ટ ગેલેરીમાં ઓકે બટન પર ક્લિક આપીશું તો ઓડિટ બોક્સ ખુલશે. સ્લાઇડ પર આવેલા તૂટક લાઇનવાળા બોક્સને શું કહેવામાં આવે છે? તો સ્લાઇડ્સ પર આવેલા તૂટક લાઇનવાળા બોક્સને પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે. સાગબારા તાલુકો ક્યાં આવેલ છે? તો સાગબારા તાલુકો એ નર્મદા જિલ્લામાં આવેલ છે. કારગિલ યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ કરનાર મહિલા કોણ હતી? તો બરખા દસ્ત એ કારગિલ યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ કરનાર મહિલા હતી. મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ભીમરાવ આંબેડકર. મનોવિજ્ઞાન માનવીના વર્તન અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો તે મનોવિજ્ઞાન માનવીના વર્તન અભ્યાસ એ વાતાવરણને આધારે કરે છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો 1879થી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો વૂંટના ફાળે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશનો ફાળો જાય છે. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો રચનાવાદીઓએ આંતરનિરીક્ષણનો ઉપયોગ કર્યો હતો. એપલની સ્થાપનામાં નીચે પૈકી કોણ ન હતું? તો એપલની સ્થાપનામાં સ્ટીવ જોબ્સ તો હતા, સ્ટીવ વોઝનિયાક બી હતા અને રોનાલ્ડ વોર્ડ પણ. તો ટીમ કુક એ એપલની સ્થાપનામાં ન હતા. માર્ક મેલો એ કયા કોડનું નામ છે? તો માર્ક્સ મેલો એ એન્ડ્રોઇડનું એક વર્ઝનના કોડનું નામ છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર આવેલ છે? સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ પાસે આવેલ છે. આગમાં પકવેલી માટીને શું કહેવામાં આવે છે? તો આગમાં પકવેલી માટીને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે છે. અવકાશમાં જનાર સૌ પ્રથમ માનવી યુરી ગાગરીન કયા યાન દ્વારા ગયા હતા? તો અવકાશમાં જનાર સૌ પ્રથમ માનવી યુરી ગાગરીન એ વોસ્ટોક 1થી ગયા હતા.
ભારતીય સનદી સેવકોના પાલનહાર સંત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતીય સનદી સેવાઓના પાલનહાર તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવે છે. સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક કયા મહાનુભાવનું છે? તો સત્યાર્થ પ્રકાશ એ દયાનંદ સરસ્વતીનું છે. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ કોણે નાબૂદ કર્યો હતો? તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એ લોર્ડ હાર્ડિંગ પ્રથમે નાબૂદ કર્યો હતો. મિત્રો, આ જ અગત્યના ક્વેશ્ચન હતા જે પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.